કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. મિત્રો, આજે આપણે જાણીશું શરણાઈ વાળો અને શેઠ કવિ દલપત રામની એક યાદગાર રચના છે. એ કાવ્યની આપણે સમજૂતી મેળવીશું. સૌપ્રથમ મિત્રો આપણે કવિ દલપત રામનો ટૂંક પરિચય મેળવી લઈએ. કવિ દલપત રામનું પૂરું નામ છે દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી. જન્મ એમનો 21મી જાન્યુઆરી 1820માં વઢવાણમાં થયો હતો, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. મૃત્યુની વિગત 25 માર્ચ 1898 અમદાવાદમાં અવસાન થયું હતું. એમનું હુલામણું નામ છે કવિશ્વર. ખાસ કરીને ફાર્બસ સાહેબ કવિ દલપત રામને કવિશ્વર તરીકે બોલાવતા હતા અને સંબોધતા હતા. અને જ્યારે દલપતરામ વડોદરા નગરમાં પોતાનો એ ભાષા વિશેનો રજૂ કરે છે, ત્યારે એક કવિતામાં પોતાનો પરિચય આપતા કહે છે, રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું, એવો પરિચય આપે છે. અભ્યાસ. મિત્રો, 1820માં આપણે જાણીએ છીએ કે એ સમય દરમિયાન કોઈ ગામે ગામ કોઈ શાળા અસ્તિત્વ ધરાવતી ન હતી, અને એ સમયે આપણી પ્રાચીન પરંપરા મુજબ કોઈ મંદિર અથવા તો કોઈ જંગલમાં કોઈ ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવવું પડતું હતું. એ સમયે મિત્રો અંગ્રેજો આવ્યા હતા. ખાસ કરીને ફાર્બસ સાહેબના કારણે કવિ દલપતરામનું સાહિત્યિક માનસ ઘડાય છે. સાથે સાથે અંગ્રેજો પાસે ઘણું બધું જ્ઞાન મેળવે છે, જેના કારણે આપણા સાહિત્યનો ઘણી બધી મોટી સેવા થઈ છે. સ્વામી દેવાનંદ પાસે છંદ અને અલંકાર ભાષાનો અભ્યાસ કરે છે. સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પણ તેઓ કરે છે. વ્યવસાય. ફાર્બસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ કરી આખા ગુજરાતમાં ફરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યને સંકલિત કરવામાં આવે છે. તે માટે અંગ્રેજ જે ફાર્બસ સાહેબ હોય છે એ એમને પગાર અને પૈસા પૂરા પાડે છે. અને કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આ સાહિત્યનું શું મહત્વ છે, અને ખાસ કરીને પ્રાચીન હસ્તપ્રતો અને પ્રાચીન સાહિત્ય પ્રત્યે તેઓ આકર્ષિત હતા. તો એ માટે આખા ગુજરાતમાં ફરીને રાસમાળાની સામગ્રી તૈયાર કરે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી પદ તરીકે પણ તેઓ સેવા આપે છે, જે ફાર્બસ સાહેબના સાનિધ્યમાં રહીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવે છે. અને એ જ સંસ્થા દ્વારા 1855માં બુદ્ધિ પ્રકાશનું સંપાદન કરવામાં આવે છે. અને સૌથી ગુજરાતીનું પ્રાચીન જે સામાયિક છે એ બુદ્ધિ પ્રકાશ છે, જે આજે પણ પ્રકાશિત થઈ રહ્યું છે. અને અવિરતપણે આજે પણ બુદ્ધિ પ્રકાશન આવી રહ્યું છે. 1858માં હોપ વાંચનમાળાની કામગીરીમાં મદદ કરે છે. ખિતાબ જે બ્રિટિશ સરકાર તરફથી CIE ઇલકાબ પ્રાપ્ત થાય છે, અને એ પણ ફાર્બસ સાહેબ એમને અપવરાવે છે, કારણ કે એમણે આખા ગુજરાતમાં ભ્રમણ કરીને પ્રાચીન સાહિત્યને એકત્રિત કરવામાં ખૂબ મોટો રોલ ભજવ્યો હતો. સંતાન. એમના કેટલાય સંતાન હતા. એમાંથી કવિ નહનાલાલ જે જાણીતા આપણા કવિ છે, અને એમણે સાગર અને શશી જેવા સુંદર કાવ્યોની રચના કરી છે. અને આપણે જાણીએ છીએ તેમ ખંડકાવ્ય સાહિત્ય સ્વરૂપને એમણે એક નવું જ રૂપ ગુજરાતી સાહિત્યને કવિ નહનાલાલે આપ્યું છે. હવે આપણે મૂળ જે કાવ્ય છે શરણાઈ વાળો અને શેઠ. મિત્રો, આપણે કવિ દલપતરામના કેટલાય કાવ્યનો અભ્યાસ કરી રહ્યા છે. એમાં 3જા નંબરનું આપણું આ કાવ્ય છે. એક શરણાઈ વાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગીણી વગાડવામાં વખણાયો છે. એકને જ જાચું એવી ટેક છે રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. મિત્રો,
આ કાવ્યની સમજૂતી મેળવી લઈએ। એક શરણાઈ વાળો, જે શરણાઈ વગાડવા વાળો એક વ્યક્તિ હતો, એ 7 વર્ષ સુધી શરણાઈનો ઊંડાણથી અભ્યાસ કરે છે અને શરણાઈમાં મહારત હાસિલ કરે છે। આપણે જાણીએ છીએ ઇન્ડિયાના સર્વશ્રેષ્ઠ શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, જે પૂરી દુનિયામાં એને સાંભળવા માટે લંડન, ફોરેન દરેક કન્ટ્રીમાં એમને લોકો સાંભળવા આવતા હતા। એવા જ અહીંયા એક શરણાઈ વાળાની ઘટના કવિ દલપતરામ રજૂ કરે છે કે 7 વર્ષ સુધી એણે રાગ રાગીણી શીખી। મિત્રો, આપણે જાણીએ છીએ ભારતના અલગ અલગ રાગો છે, એ રાગોમાં અલગ અલગ મહારત હાંસલ કરે છે અને વખણાય છે। એકને જ જાચું એવી ટેક છે રાખી એક, એણે નક્કી કર્યું છે કે હું એક જ વસ્તુને પૂરેપૂરી તપાસી લઉં એવી ટેક છે, એની પ્રતિજ્ઞા છે કે પૂરેપૂરી મહારત શરણાઈ પર હાસિલ કરી અને આ જે શેઠ છે એમને રીઝવું અને એની મોજ લઉં અને એનાથી મને કોઈ ઇનામ અને વૈભવ પ્રાપ્ત થશે। કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ। હવે જે શેઠ હતો એ કેવો હતો? કંજૂસ હતો। તો કંજૂસ નો ભાવ કેવો હોય છે? કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ, ગાયક ના લાયક તું ફોગટ ફૂલાણો છે, ઓલું છે તે બોલ્યું છે તેમાં કરી તે શી કારીગરી, સાંભળેલું બજાવે તો હું જાણું કે તું જાણો છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે કવિ દલપતરામની કવિતામાં એક હાસ્ય મર્મ પણ છુપાયેલું હોય છે। એમનું જે ભૂંગળ વિનાની ભવાઈ જે નાટક છે એ ખૂબ જ પ્રખ્યાત થયેલું છે, જેમાં જીવરામ ભટ્ટ જમવા બેઠા, એ આખો હાસ્યથી ભરપૂર રચના છે। એવી જ અહીંયા કવિ વાત કરે છે કે દલપતરામ એક કંજૂસ શેઠ શું બોલે છે શરણાઈ વાદકને કે ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે, તું ખોટું તારા જે આ વાદ્ય છે એનું અભિમાન કરી રહ્યો છે શરણાઈનું, તું ફોગટ ફૂલાણો છે, ખોટું તું અભિમાન કરી રહ્યો છે, ઓલું છે તે બોલ્યું છે તેમાં કરી તે શી કારીગરી, જે પોલું છે એમાંથી તો અવાજ નીકળે, એમાં તારી શું નવાઈની વાત છે, પણ સાંભળેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે। મિત્રો, જૂના સમયમાં પોતાના ઘરે અનાજને ખાંડવા માટે, પીસવા માટે એક સાંભેલું આવતું હતું, જે 6 થી 5 ફૂટ લાંબુ હોય, નીચે વજનદાર હોય અને બહેનો એને ઊંચું કરીને નીચે આમ પછાડે, એમાં કોઈ હોલ હોતો નથી। તો આ જે શેઠ છે એમ કે છે કે સાંભેલું જે આવે છે એને વગાડે તો હું જાણું કે તું બુદ્ધિશાળી શાણો છે। તો મિત્ર, એને પૈસા આપવા ન હતા, એના જે કળા છે એની કદર કરવી ન હતી, એટલા માટે શેઠે આવી ચાલાકી ભરી વાત કરી છે કે ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે, ઓલું છે તે બોલ્યું છે તેમાં કરી તે શી કારીગરી, સાંભળેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે। આ રીતે મિત્રો આપણી કવિતા પૂરી થાય છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। હું છું ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ। મિત્રો, મારી ચેનલ પર ગુજરાતી સાહિત્યને લગતા તમામ વિડીયો અવેલેબલ છે, તો ગુજરાતી સાહિત્યની મજા માણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો, તમારે કોઈ કવિતા ગુજરાતી જાણવી હોય અને એનો મજા માણવી હોય તો નીચે કોમેન્ટમાં તમે જાણ કરી શકો છો, પછી એ કવિતાનો હું વિડીયો બનાવવા કોશિશ કરીશ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।